જય માતાજી મિત્રો, આપણું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલને અને વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. એ બધું શું કરસ? રાવણો તોડો છો? સારું, ભલે. આમ બતાવજો, એક હાથમાં લઈને બધાને બતાવ. હા બસ એવી રીતે. હા બસ જો આ રાવણ. મને શરદી થઈ ગઈ, નાકોડી ફૂટીને કાને દુખતો હતો. એવું હતું? ક્યારે દુખતો તો કે ખોટું બોલસ? પહેલા દુખતો તો, હવે ન દુખતો. એવું છે? સાંજે? હા, થોડોક 2 દિવસ પહેલા. કા સારું સારું, ભલે હાલો. હવે તો રાવણા વીણવા માંડો, 2 5 5 એકાદા લેવા માંડે. હાલો એ બાજુ જ આમાં બહુ ત્યાંથી લઈ લે રાવણા. ચાલો. મુશ્કેલીના સમયમાં સાથે કોઈ ન હાલે, ખુશીઓના સમયમાં શું કોઈ સાથ ચાલે. યાદોમાં પન્ને તમને જોયા કરું. એ બેન તો આટલા થઈ ગયા. સારું સારું. હા ભલે ભલે, પછી દેખાડશું, પછી આપણે દેખાડશું. नजर के सामने जिगर के पास तुम रहता हो, यहाँ तुम रोते रहना. जय माताजी. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બન્યા રહેજો વિડીયોમાં. વેદુ જો આ જામફળી છે, આ નારિયેળી છે, સામે તમને એકદમથી દેખાઈ રહ્યું છે તે આસોપાલવ છે, જામફળી છે, આ જામફળીનું ઝાડ છે, આ રાવણા છે, રાવણા ઓનિકોર પણ છે. ઘણા બધા રાવણાનું ઝાડ બહુ મોટું છે એટલે બહુ. અને એક ખાસ વાત કે રાવણાના બી હોય તેને સૂકવી, તેનો પાવડર કરી અને રોજ સવાર સાંજે કંઈક ચમચી ખાવાથી ડાયાબિટીસને પણ સારો એવો ફાયદો થાય છે ડાયાબિટીસમાં. એટલે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. હવે પછી છેલ્લે આપણે આખી થેલી દેખાડશું, અત્યારે નહીં. બધા મિત્રોને કે એને કઈ રીતે કરવું તે પણ આજે બતાવશું મિત્રો. અને એ વિડીયો જોતો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે મિત્રો, કે કઈ રીતે તેનો પાવડર કરવો અને એમાં શું શું કઈ રીતે આખી રેસીપી આવી ગઈ છે. રેસીપીને દવાની હિસાબે અને ભૂકો કરી અને એકદમ રાખી દેવાનો. અને તેને 3 મહિના લગી કાંઈ થતું નથી એ પાવડર. 3 મહિના પછી ટૂંકમાં 3-4 મહિના, ટૂંકમાં આપણે 3 મહિના હું કહું છું, પણ 4-5 મહિના લગી ટૂંકમાં થતું નથી કોઈ વસ્તુ. સાચવીને રાખી તો 3-4 મહિના એકદમ એરપેક બોટલમાં છે અથવા કોઈ વસ્તુમાં રાખી દેવાનું. એટલે કોઈ વસ્તુ બનતી નથી, એટલે કંઈ ખરાબ પણ નથી થતું. એટલે વિડીયો ગમ્યો હોય આવો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો શિવ ગોંડલિયા ઓફિશિયલ ચેનલને. અને ફેસબુક આઈડી છે શિવમ ગોંડલિયા અને યુટ્યુબ ચેનલનું નામ છે શિવ ગોંડલિયા. બંનેને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરતા રહેજો. અને આવા ને આવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો, જય માતાજી.